જીવનની આ આંધળી દોડમાં આપણે ઘણું બધું મેળવ્યું છે, પણ ક્યાંક શાંતિને ખોઈ બેઠા છે. એવા અવસરમાં આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ એ ભગવાનની નજીક જવાનો અવસર લઈને આવ્યો છે. આ માસમાં આપણે કુમકુમ આનંદધામ ખાતે દર્શન કરવા જવા માટેનો કાર્યક્રમ ગોઠવ્યો છે. ખરેખર એક અમૂલ્ય લાભ છે. પૈસા પાછળની દોડને 1 કલાક વિરામ આપી સદગુરુના સાનિધ્યમાં બેસવાનો આ દિવ્ય લાભ છે. જ્યારે તમે તમારા પત્ની, બાળકો અને માતા પિતાની સાથે જશો ત્યારે તમને સમજાશે સંસારની સફળતા કરતા સંતના આશીર્વાદની મૂડી મોટી છે. જ્યારે પરિવારના ત્રણેય પેઢીઓ, દાદા દાદી, માતા પિતા અને 10-12 વર્ષના બાળકો સાથે મળીને અહીં દર્શન અને ધ્યાન કરશો ત્યારે વારસામાં માત્ર મિલકત નહીં પણ સંસ્કાર મળશે. તમે આ દિવ્ય સ્થાનમાં આવીને ધૂન, ભજન, કીર્તન કરશો ત્યારે તમારા બાળકોમાં વિનય, વિવેક અને સંસ્કારનું સિંચન થશે. આ યાત્રા પિકનિકની સાથે સાથે પરિવારમાં સંપ મજબૂત બનાવવાનું માધ્યમ બનશે. અને સૌથી મોટી વાત તો એ છે કે સદગુરુ સ્વામી અને શ્રીજી મહારાજના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે. જીવનમાં ખાસ યાદ રાખજો, જ્યારે મુસીબતોનો પહાડ તૂટી પડે છે ને ત્યારે બેંક બેલેન્સ કામ નથી આવતું. ત્યારે સંતના અને ભગવાનના આશીર્વાદ જ કામ આવે છે. બસ સમજદાર કો ઇશારા કાફી. જોજો આ આનંદ ધામની દિવ્ય યાત્રા ચુકાય નહીં, રહી જવાય નહીં. જય સ્વામિનારાયણ.